मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। સુરત પોલીસ દ્વારા ચાઇનીઝ દોરી સામે કાર્યવાહી કરવામાં આવી। એલસીબી ઝોન 2 બાદ સારોલી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી। સારોલી પોલીસ નિયોલ ચેકપોસ્ટ પાસેથી ચાઇનીઝ દોરી કબજે લેવામાં આવી। એક ઈસમ રાજસ્થાનથી સુરત ખાતે વેચાણ કરવા ચાઇનીઝ દોરી લાવ્યો હતો। સારોલી પોલીસે 108 જેટલી ફિરકી કબજે કરવામાં આવી છે। પોલીસ દ્વારા પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચતા લોકો સામે કાર્યવાહી કરી છે। સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સર, સ્પેશિયલ પોલીસ કમિશનર સેક્ટર 1 સર તેમજ ડીસીપી ઝોન 1 સરના સૂચના અને માર્ગદર્શન હેઠળ આગામી મકર સંક્રાંતિના તહેવાર અનુસંધાને જે ચાઇનીઝ દોરી કે જે લોકોને તેમજ પક્ષીઓ માટે જીવલેણ છે અને સરકારશ્રી અને પોલીસ કમિશનર સાહેબ દ્વારા આ દોરીના વેચાણ ઉપર અને વપરાશ ઉપર પ્રતિબંધ લગાવવા અંગેનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવતા હોય છે। જેના ભાગરૂપે સારોલી પોલીસ સ્ટેશનની ટીમ નિયોલ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમિયાન એક ઈસમ રઈસ શોકત સોલંકી કે જે ઉધના જીવન જ્યોત પાસે રહે છે તેની પાસેથી 2 થેલામાં કુલ 108 નંગ ચાઇનીઝ દોરીની ફિરકીઓ જેની કિંમત રૂપિયા 16,200ની મત્તાની સારોલી પોલીસે જપ્ત કરેલ છે અને સદરુ ઈસમ વિરુદ્ધ જાહેરનામા ભંગ અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને તપાસ ચાલુ છે। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।